શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 5 પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો પ્રેક્ટિસ વર્કમાંથી તેનો પ્રશ્ન 8 એનો દાખલા નંબર આપણે અહીંયા અત્યારે 3 જોઈએ। 1 કિગ્રા વનસ્પતિ ઘીની કિંમત ₹165 હોય તો 412 કિગ્રા વનસ્પતિ ઘીની કુલ કિંમત કેટલા રૂપિયા થાય? તો અહીંયા આપને ખબર છે કે ગુણાકાર આવશે, કેટલા થાય? તો અહીંયા 1ની વનસ્પતિ ઘીની કિંમત કેટલી છે? તો કે ₹165, બરાબર છે, અહીંયા કિગ્રા। તો એવા 412 કિગ્રાની કેટલી? તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો, 412 ગુણ્યા 165, બરાબર। તો અહીંયા આપણે સીધી રીતના ખાલી કરી નાખીએ છીએ, 0 0 1 2 1 1 1 1 4 4, બરાબર। હવે પાછું 0, 6 2 12નો બગડો વધી આવી 1, 6 1 6, 6 ને 1 7, ને અહીંયા આપણે 6 ચોક તો આપણે 24 મળશે। હવે આપણે 5 વડે 5 2 10નો 0 વધી આવી ફરીથી 1, 5 1 5 ને 1 6, 5 ચોક તો કે આપણે મળશે 20, બરાબર। હવે આનો આપણે સરવાળો કરવાનો, 0 6 ને 2 તો કે 8 7 8 9, હવે 4 5 6 ને 1 7 અને 6, બરાબર। 67,980 આપને મળ્યા। તો કેટલા રૂપિયા થાય? તો કે અહીં લખી નાખવાનું, ઘીની કિંમત રૂપિયા દર્શાવવાનું ખૂબ જરૂરી છે, જે પૂછવું હોય એ। હવે દાખલા નંબર 4, રાજુ એક કંપનીમાં કામ કરે છે, તેનો એક દિવસનો પગાર ₹575 છે, તો 30 દિવસમાં કેટલું કમાશે? તો અહીં આપણે લખવાનું, આપણે કીધું છે એક દિવસનો, તો દિવસ અને રૂપિયા, બરાબર છે, એટલે કે પગાર ગમે એ લખો। એક દિવસના ₹575 છે, તો તેવા 30 દિવસના કેટલા? ઝીરો 3 5 15નો 5 વધી પડી 1, 3 7 21 ને 22નો બગડો વધી પડી 2, અને 3 5 15 16 ને 1 17, બરાબર। તો અહીંયા આપણે લખવાનું કેટલો 30 દિવસમાં કેટલું કમાશે? તો અહીંયા લખવાનું કે રાજુ 30 દિવસનો પગાર ₹17,250 કમાશે।